નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માતૃછાયા ન્યૂઝમાં। શું તમે ભારતીય વાયુસેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું સપનું જોઈ રહ્યા છો? તો તમારા માટે સુવર્ણ તક આવી ગઈ છે। ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ ભરતી 2026 માટેની જાહેરાત કરી દીધી છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે કોણ ફોર્મ ભરી શકે છે, કેટલો પગાર મળશે અને પસંદગી કેવી રીતે થશે। તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો। સૌથી પહેલા વાત કરીએ મહત્વની તારીખોની। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2026 છે, એટલે કે મોડું કર્યા વગર અત્યારે જ તૈયારી શરૂ કરી દેજો। હવે આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની। સાયન્સ સ્ટ્રીમ, જો તમે ધોરણ 12 પાસ હો અને 50% માર્ક્સ હોય તો તમે પાત્ર છો। જો તમે ધોરણ 12 ગણિત, ફિઝિક્સ અને ઇંગ્લિશ સાથે પાસ હો અને 50% માર્ક્સ હોય તો તમે પાત્ર છો। અથવા તો એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા ધરાવતા મિત્રો પણ અરજી કરી શકે છે। હવે વાત કરીએ અન્ય સ્ટ્રીમની। આર્ટ્સ કે કોમર્સના વિદ્યાર્થીઓ પણ જો ધોરણ 12 પાસ હોય અને ઇંગ્લિશમાં 50% માર્ક્સ હોય તો તેઓ પણ ફોર્મ ભરી શકે છે। હવે વાત કરીએ વયમર્યાદાની। તમારો જન્મ 1 જાન્યુઆરી 2006 થી 1 જુલાઈ 2009ની વચ્ચે થયેલો જ હોવો જોઈએ। હવે વાત કરીએ પગારની। આ 4 વર્ષની સેવા દરમિયાન તમને મળશે આકર્ષક પેકેજ। પ્રથમ વર્ષે દર મહિને ₹30,000 પગાર મળશે। ચોથા વર્ષે આ પગાર વધીને ₹40,000 થઈ જશે। સેવા નિધિ, 4 વર્ષ પૂરા થતાં તમને વ્યાજ સાથે આશરે 10,04,000નું પેકેજ મળશે। વીમાની વાત કરીએ તો આ દરમિયાન ₹48 લાખનું જીવન વીમા કવચ પણ બિલકુલ ફ્રી આપવામાં આવશે। અને હા, શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 25% અગ્નિવીરોને એરફોર્સમાં કાયમી કેડરમાં સામેલ કરવામાં આવશે। હવે વાત કરીએ કે પસંદગી કેવી રીતે થશે। આ પ્રક્રિયા 3 તબક્કામાં વહેંચાયેલી છે। ફેઝ 1 ઓનલાઈન લેખિત પરીક્ષા। ફેઝ 2 શારીરિક ક્ષમતા, જેમાં 1.6 કિલોમીટર દોડ, પુશઅપ, સીટઅપ્સ અને સ્ક્વોટ સામેલ છે। ફેઝ 3 મેડિકલ તપાસ। હવે જાણીએ અરજી ક્યાં કરવી। અરજી માટે તમે સ્ક્રીન પર આપેલી ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેની અરજી ફી ₹649 છે। ઘણાને પ્રશ્ન હોય છે કે કામ શું કરવાનું હશે। એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ તમને તમારી લાયકાત મુજબ અલગ-અલગ જવાબદારીઓ મળશે। તો મિત્રો, સમય ઓછો છે અને તક મોટી છે। જો તમે દેશ સેવા કરવા માંગતા હો અને શાનદાર કરિયર બનાવવા માંગતા હો તો આજે જ અરજી કરો અને આ માહિતી તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેઓ એરફોર્સમાં જોડાવા માંગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ જોબ અપડેટ્સ માટે અમારી ચેનલ માતૃછાયા ન્યૂઝને આજે જ સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ।